ક્યારેય વિચાર્યું છે કે એક છોડ જે પોતાના મૂળથી એક જ જગ્યાએ જકડાયેલો છે એ આખી દુનિયામાં કેવી રીતે ફેલાઈ જાય છે? ના, આ કોઈ જાદુ નથી, પણ કુદરતની એકદમ હોશિયાર યોજનાઓમાંથી એક છે. ચાલો આજે એ જ સમજીએ કે આ નાના નાના બીજ કેવી રીતે એક મહાન સફર ખેડીને આખી દુનિયા પર વિજય મેળવે છે. જુઓ, આજ તો સૌથી મોટો સવાલ છે, ખરું ને? એક છોડ પોતાની જગ્યાએથી હલી પણ નથી શકતો, છતાં એના જેવા જ છોડ આપણને સેંકડો કિલોમીટર દૂર જોવા મળે છે. તો આવું બને છે કઈ રીતે? આખા રહસ્યનો જવાબ છુપાયેલો છે એના એકદમ નાનકડા પણ સૌથી હિંમતવાન યોદ્ધા પાસે, એટલે કે એના બીજ પાસે. અને ખબર છે, આ રોમાંચક સફરની શરૂઆત એક એવા અનુભવથી થાય છે જે લગભગ આપણા બધા સાથે થયો જ હશે. ક્યારેક બહાર ફરીને આવ્યા હોઈએ અને કપડા પર નાના નાના બીજ ચોંટી ગયા હોય, એવું બન્યું છે ને? હા, તો એ કોઈ સંયોગ નહોતો. આપણે અજાણતા જ એક છોડની બહુ જ ચતુર યોજનાનો ભાગ બની ગયા હતા. તો છોડની પહેલી અને સૌથી સામાન્ય તરકીબ કઈ? એ છે પવનને પોતાનો સાથી બનાવવાની. કેટલાક બીજ તો જાણે જન્મજાત પાયલટ જ હોય છે. એમને બનાવવામાં જ એ રીતે આવ્યા છે કે તેઓ હવામાં લાંબી સફર ખેડી શકે. આ જુઓ, આ કુદરતી એન્જિનિયરિંગનો એકદમ અદ્ભુત નમૂનો છે. ડાબી બાજુ જે મેપલનું બીજ છે ને, એની રચના બિલકુલ હેલિકોપ્ટરની પાંખ જેવી છે. એટલે જ્યારે ઝાડ પરથી નીચે પડે ત્યારે ગોળ ગોળ ફરતું આવે, જેનાથી પવન એને આસાનીથી ઉડાડીને બહુ દૂર સુધી લઈ જઈ શકે. અને જમણી બાજુ છે સરગવાનું બીજ. એની પાંખો તો જાણે કોઈ ગ્લાઇડર જેવી છે, જે એને હવામાં તરવામાં મદદ કરે છે. સારું, પણ માની લો કે હેલિકોપ્ટર કે ગ્લાઇડર જેવી પાંખો નથી, તો શું? તો એનો પણ ઉપાય છે, પેરાશૂટ. સૂર્યમુખી અને આંકડાના બીજ પર જે આ બારીક વાળ દેખાય છે ને, એ બરાબર પેરાશૂટનું જ કામ કરે છે. પવનનો એક નાનકડો ઝોંકો પણ આવે ને, તો એ આ બીજને પકડીને એક નવી દુનિયાની શોધમાં દૂર દૂર સુધી ઉડાવી જાય છે. ઓકે, તો પવનની વાત તો થઈ ગઈ, પણ જો પવન સાથ ન આપે તો એનું શું? તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વનસ્પતિઓ પાસે હંમેશા એક પ્લાન બી તૈયાર જ હોય છે, અને એ છે બીજા કોઈની સવારી પર નીકળી પડવાનો. ચાલો હવે આ ગાડેરિયાના બીજને જરા ધ્યાનથી જોઈએ. એની સપાટી પર આ જે આંકડા અને કાંટા જેવી રચના દેખાય છે, એ કંઈ અમસ્તી જ શોભા માટે નથી. એની પાછળ એક બહુ જ ચાલાક હેતુ છુપાયેલો છે. આ છે કુદરતનું પોતાનું વેલ્ક્રો. જી હા, આ નાના નાના આંકડા એટલા મજબૂત હોય છે કે પાસેથી પસાર થતા કોઈ પણ પ્રાણીની રૂંવાટીમાં કે પછી આપણા કપડા પર તરત જ એકદમ મજબૂતાઈથી ચોંટી જાય છે. અને બસ આ રીતે બીજને મળી જાય છે એક મફતની સવારી. એ પ્રાણી કે વ્યક્તિ જ્યાં જ્યાં જાય, આ બીજ પણ એમની સાથે સાથે ત્યાં પહોંચી જાય છે. ક્યારેક તો પવન કરતાં પણ ઘણું દૂર. અને પછી કોઈક નવી જગ્યાએ એ ખરી પડે છે, એક નવા ઘરની, એક નવી વસાહતની શરૂઆત કરવા માટે. ચાલો હવે વાત કરીએ સૌથી નાટકીય અને કહી શકાય કે સૌથી ધમાકેદાર રીતની. કેટલાક છોડ એટલા આતુર હોય છે કે એ પવન કે પ્રાણીઓની રાહ જોવામાં માનતા જ નથી. એ તો પોતાની સફરની શરૂઆત જાતે જ કરે છે, એકદમ ધમાકા સાથે. આ પદ્ધતિને વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય છે બેલિસ્ટિક ડિસ્પર્સલ, એટલે કે બળપૂર્વક બીજને દૂર ફેંકી દેવા. ગુલમહેંદી જેવા છોડ આ ટેકનિકના એકદમ માસ્ટર છે. એ પોતાના બીજને શાબ્દિક રીતે જાણે કોઈ તોપના ગોળાની જેમ ફાયર કરે છે. આમાં કેવું હોય છે કે છોડ કોઈની રાહ નથી જોતો, એ બધું જ નિયંત્રણ પોતાના હાથમાં લઈ લે છે. એની ફળની સીંગ ધીમે ધીમે સુકાય છે, અંદર તણાવ અને દબાણ વધતું જાય છે, અને પછી એક જોરદાર ફટાક અવાજ સાથે ફાટી જાય છે. અને આ નાનકડો વિસ્ફોટ બીજને ચારે દિશામાં દૂર દૂર સુધી ફેંકી દે છે. એવું જ લાગે જાણે કે છોડે પોતાની જ એક નાની તોપ ચલાવી હોય. તો અત્યાર સુધી આપણે જોયું કે બીજ કેવી કેવી રીતે મુસાફરી કરે છે, પવન પર ઉડીને, પ્રાણીઓ પર સવારી કરીને અને ધમાકા સાથે પોતાની સફર શરૂ કરીને. પણ હવે મુખ્ય સવાલ એ છે કે આટલી બધી મહેનત શા માટે? આ લાંબી મુસાફરી આટલી બધી જરૂરી કેમ છે? આનો જવાબ ફક્ત એક જ શબ્દમાં છે: અસ્તિત્વ. જરા વિચારો, જો બધા જ બીજ એના માતા છોડની બરાબર નીચે જ પડી જાય તો શું થાય? બધાને મોટા થવા માટે સૂર્યપ્રકાશ, પાણી અને પોષક તત્વો માટે એકબીજા સાથે લડવું પડે.
આ મુસાફરી એ જ સુનિશ્ચિત કરે છે કે દરેક નવા છોડને વિકાસ માટે પોતાની અલગ જગ્યા અને પૂરતા સંસાધનો મળે, કોઈ હરીફાઈ નહીં. એટલે જ આ નાના નાના મુસાફરો છે જે આખી પૃથ્વીના જંગલો અને સમગ્ર જીવસૃષ્ટિને જીવંત રાખે છે. બીજનો ફેલાવો એ માત્ર કોઈ એક છોડના અસ્તિત્વની વાત નથી, પણ એ તો આપણી પૃથ્વીની જૈવ વિવિધતાને ધબકતું રાખતું એક એન્જિન છે. તો હવે પછી જ્યારે કપડા પર કોઈ બી બીજ ચોંટેલું જોવા મળે તો એને માત્ર કચરો ન સમજતા. એ યાદ રાખો કે આપણે એક બહુ મોટી સફરનો હિસ્સો બન્યા છે. અને જરા ઘરની આસપાસ નજર ફેરવીને જોજો, બીજા કયા કયા ગુપ્ત પ્રવાસીઓ પોતાની નવી સફરની તૈયારીમાં છુપાયેલા છે.